નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો ધ જયેશ અધિકારી પોડકાસ્ટ અને હું છું આપનો મિત્ર અને આપનો હોસ્ટ જયેશ અધિકારી. આજના એપિસોડમાં આપણે એક રસપ્રદ વિષય પર વાત કરીશું, ફિલ્મ્સ. ફિલ્મ્સ જોવી કેમ જરૂરી છે? શું ફિલ્મો ફક્ત મનોરંજન માટે છે કે આપણે ફિલ્મોમાંથી કંઈક શીખીએ પણ છીએ? અને સાથે જ આપણે જાણીશું કે પ્રાદેશિક ફિલ્મો એટલે કે રિજનલ ફિલ્મો જોવી કેમ જરૂરી છે. અને સાથે એ પણ જાણીશું કે કેવી ફિલ્મો આપણા લાઈફના ગ્રોથ માટે જોવી ખૂબ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. ફિલ્મ પુરાણ નંબર 1 છે, આપણે ફિલ્મો શા માટે જોવી જોઈએ? ફિલ્મો ફક્ત ટાઈમ પાસ માટે નથી, ફિલ્મો મનોરંજન માટે નથી માત્ર, પણ ફિલ્મોને સમાજનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. એટલે સમાજને સારી રીતે સમજી શકીએ, સમજવા માટે ફિલ્મો જોવી જરૂરી છે. એન્ટરટેનમેન્ટ અને સ્ટ્રેસમાંથી મુક્તિ. ફિલ્મો જોવાથી આપણે એન્ટરટેઇન તો થઈએ જ છીએ, પણ આપણે જે રોજના કામ, ઓફિસ, ઘરના કામ કરીને કંટાળીએ છીએ, વાંચી લખીને કંટાળીએ છીએ, એ સ્ટ્રેસમાંથી પણ આપણને મુક્તિ મળે છે. સંસ્કૃતિ અને સમાજને સમજવું. દરેક ફિલ્મમાં કોઈના કોઈ પ્રકારની સંસ્કૃતિ અને સમાજની ઝલક હોય છે, તો એ સમાજ અને સંસ્કૃતિને સમજવાની તક મળે છે આપણને. નવું વિચારવું અને પ્રેરણા લેવી. કેટલીક ફિલ્મો આપણા વિચારો અને આપણા માઇન્ડસેટને બદલવા માટે સક્ષમ હોય છે. અને તમને જે ફિલ્મોના નામ યાદ આવતા હોય એ તમે નીચે કમેન્ટ્સમાં લખી શકો છો. ભાવનાત્મક જોડાણ. ફિલ્મો તમને સચોટ અને હૃદયસ્પર્શી અનુભવ આપે છે અને એના દ્વારા તમે જીવનને અલગ રીતે સમજી શકો છો. હ્યુમન સાયકોલોજી અને માઇન્ડસેટને સમજવામાં મદદ મળે છે. નંબર 2 છે પ્રાદેશિક ફિલ્મો એટલે કે ગુજરાતી ફિલ્મો જોવી જરૂરી કેમ છે? બોલિવૂડની ફિલ્મો આપણે ઘણી જોઈ. શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, ઇરફાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, ઘણા બધા સ્ટાર્સની ઘણી બધી ફિલ્મો આપણે ઘણી જોઈ. બોલિવૂડની સાથે હોલિવૂડની ફિલ્મો ઘણી જોઈ. સ્પાઈડરમેન, એવેન્જર, ડોક્ટર સ્ટ્રેન્જ. ગુજરાતી ફિલ્મો, પ્રાદેશિક ફિલ્મો, મરાઠી ફિલ્મો, તેલુગુ, તમિલ ફિલ્મો પણ જોવી જરૂરી છે. સાઉથની ફિલ્મો પણ આપણે ઘણી જોઈએ છે. ફાયર હતું, ફાયર નહીં, વાઇલ્ડ ફાયર. પણ ગુજરાતી ફિલ્મો પ્રત્યે આપણે થોડો અણગમો રાખીએ છીએ. ઓ મોટા ભાઈ, આજે નો દ્યું સાચું કહું છું, આજુ નતું. નેકરી હોય કે ન નેકરી હોય, પૈસા તો આલવા પડશે. ગુજરાતી ફિલ્મો જોવી કેમ જરૂરી છે? પ્રાદેશિક એટલે આપણી ગુજરાતીની પોતીકી ફિલ્મો જોવી જરૂરી કેમ છે? વાસ્તવિક અને મજબૂત વાર્તાઓ. આવી ફિલ્મોમાં જીવનની હકીકત દર્શાવવામાં આવે છે અને આવી ફિલ્મો વધારે પ્રભાવશાળી હોય છે. તમે કહેશો ગુજરાતી ફિલ્મોમાં એવું કંઈ ખાસ હોતું નથી. ગુજરાતી એવી ઘણી બધી ફિલ્મો છે જે તમે જોઈ નહીં હોય, કે પછી આવા અણગમાના લીધે તમે જોવાનું ચૂકી ગયા હશો, કે પ્રેક્ષકો ન મળવાના કારણે આવી ફિલ્મો કદાચ તમારા સુધી ન પહોંચી શકી હોય, તો એ કદાચ આપણી ભૂલના કારણે વાર્તાકારો અને ફિલ્મ મેકરો ફિલ્મ એ વાર્તા એ સમાજ સંસ્કૃતિ આપણી સુધી પહોંચાડી શકવામાં અક્ષમ રહી જાય છે. એટલે નુકસાન આપણું જ છે, કેમ કે આપણે આપણી સંસ્કૃતિને જોઈ નથી શકવાના, આપણે આપણી સંસ્કૃતિને માણી નથી શકવાના. ગરબાના બદલામાં રોટલો એમ? અરે ગરબાના બદલામાં તો આખું રાજપાટ આપી દઉં, પણ મારી પાસે છે નહીં. મને કમેન્ટમાં લખીને બતાવો કે તમે હમણાં કઈ ગુજરાતી ફિલ્મ જોઈ. હેલ્લારો ફિલ્મ જોઈ હશે તમે. હેલ્લારો ફિલ્મમાં જે સંસ્કૃતિ, જે સંસ્કાર, જે સમાજ બતાવવામાં આવ્યો, જો એ ફિલ્મ ના બની હોત તો તમે એ જોઈ ના શક્યા હોત. કરસનદાસ ફિલ્મ કોણે જોઈ હશે? તો કરસનદાસમાં જે વ્યક્તિનું મનોમંથન, જે વ્યક્તિની શું કહેવાય સ્ટ્રગલ, એ ગુજરાતી ફિલ્મમાં જે રીતે દર્શાવવામાં આવ્યું છે, જો એ ફિલ્મ ના બની હોત તો મને નથી લાગતું કે તમે જોઈ શક્યા હોત. औकात नहीं मारी हमें आंखों मिलावानी, मारी सोडीना सपना जोવો છો. અને આ બધી જ ફિલ્મો એવી છે જેને તમે વખાણે છે. તો મિત્રો, દરેક ફિલ્મ ઓસ્કરમાં ના જઈ શકે, દરેક ફિલ્મને એવોર્ડ ના મળી શકે.
ફિલ્મો બનાવવાના પ્રયત્નો થઈ શકે અને એમાંથી સારી ફિલ્મ આવી શકે. તો જો આપણે જ ફિલ્મો નહીં જોઈએ, આપણે જ ફિલ્મને આવકારીશું નહીં, તો આવી ફિલ્મો બનશે નહીં. અને હજુ ગુજરાતી ફિલ્મ પાપા પગલી ભરી રહ્યું છે, સ્ટ્રગલ કરી રહ્યું છે, તો એમને સહકારની આવશ્યકતા છે. મારે પ્રકાશ ભણવું છે. પ્રકાશમાં જ વાર્તા બને અને વાર્તામાં જ ફિલ્મ. સ્થાનિક સંસ્કૃતિ અને ભાષા વિશે જાગૃતિ. તમે લોકો એમ કહેશો કે અમે ગુજરાતી છીએ, અમને ગુજરાતી બહુ સુંદર આવડે છે, અને અમદાવાદનું ગુજરાતી એ જ ગુજરાતી, કે રાજકોટ કે વડોદરા, સુરત એ લોકોનું ગુજરાતી એટલે ગુજરાતી. પણ તમને ખબર નહીં હોય કે ગુજરાતમાં કેટલા પ્રકારના ગુજરાતી બોલાય છે. ये टेणी 4 कटिंग ए केपट टेणी तारो बाप. જો આવી પ્રાદેશિક ફિલ્મો બનશે અને પ્રાદેશિક ફિલ્મો જોવાનું શરૂ કરીશું, રેગ્યુલર બેઝ પર ફિલ્મો રિલીઝ થશે, રેગ્યુલર બેઝ પર પ્રેક્ષકો વર્ગો જોવા જશે, માત્ર થિયેટરમાં નહીં, યુટ્યુબમાં પણ વિડીયોઝ ગુજરાતી કે પ્રાદેશિક કોઈ પણ ભાષાના વિડીયો હોઈ શકે, પણ તમે ગુજરાતી સમજી શકો છો તો ગુજરાતી વિડીયોઝ હોય, વેબ સિરીઝ હોય અને ફિલ્મો તો ચોક્કસ તેવી ફિલ્મો તમે જુઓ તો તમને દરેક પ્રકારની ભાષા, સંસ્કૃતિ વિશે જાણવા મળે, સમજણ મળે. દિલ્યા હા ગઈકાલે આણે બાજરીનો રોટલો ને કોંદા ખાતા લાગે. કરસનદાસમાં તમે ઘણા સંવાદોની કોપી કરતા જોયા હશે. એવી ભાષા, એવી શૈલી અને એ સંસ્કૃતિ દરેક પ્રકારની. હેલ્લારોમાં પણ અલગ પ્રકારનું ગુજરાતી બોલાય છે, કરસનદાસમાં પણ અલગ પ્રકારનું ગુજરાતી બોલાય છે. તો આવા અલગ અલગ પ્રકારના ગુજરાતી ભાષા, સંસ્કૃતિ આવી પ્રાદેશિક ફિલ્મો જોવાથી તમે જાણી શકો છો, શીખી શકો છો. અવનવી શૈલી અને અદ્ભુત નવા કન્સેપ્ટ્સ તમને જોવા મળી શકે છે. પ્રાદેશિક સિનેમામાં ઘણીવાર એવા ઉત્તમ કન્સેપ્ટ્સ જોવા મળે છે જે તમને બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા નહીં મળતા હોય, કે તમે બોલિવૂડ ફિલ્મોમાં પણ નહીં જોઈ શકો. મેં ઘણી એવી બંગાળી, મરાઠી અને ગુજરાતી ફિલ્મો જોઈ છે જેના કન્સેપ્ટ, જેનો વિષય એટલા અદ્ભુત હોય કે અત્યાર સુધી બોલિવૂડમાં પણ એ પ્રકારની ફિલ્મો નથી બની, કે હજુ સુધી જોવા નથી મળી. તો એ બધી ફિલ્મ્સ અહીંયા તમને એના પોસ્ટર્સ જોવા મળશે, બંગાળી અને મરાઠી, ગુજરાતી ફિલ્મોના. તો ચોક્કસ તમે આ ફિલ્મો નિહાળજો, તમને OTT ઉપર કે YouTube ઉપર જોવા મળી જશે. આંતરરાષ્ટ્રીય ઓળખ. મલયાલમ, તામિલ, તેલુગુ, બંગાળી, ગુજરાતી, મરાઠી આવી ઘણી બધી ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ વખાણાઈ છે. અને ગુજરાતી છેલ્લો શો એ ફિલ્મ તો ઓસ્કાર સુધી પહોંચેલી. મને આશા છે કે તમે એ ફિલ્મ જોઈ હશે. જોઈ હોય તો કમેન્ટ કરજો કે છેલ્લો શો ફિલ્મ જોઈ છે કે નહીં, અને એ ફિલ્મમાંથી તમે શું શીખ્યા અને ફિલ્મ તમને કેવી લાગી. કેવી ફિલ્મો તમારા જીવન વૃદ્ધિ માટે, તમારા જીવનના ગ્રોથ માટે જોવી જરૂરી છે. નોલેજ અને ઇન્સ્પિરેશન માટે તો લોકો ફિલ્મો જોતા જ હોય છે. તો આ બધી ફિલ્મોને આપણે અલગ અલગ કેટેગરીમાં ગોઠવી શકીએ. ઇન્સ્પિરેશનલ ફિલ્મ્સ લક્ષ્ય ફિલ્મમાં લક્ષ્ય મેળવવા માટે, સમર્પિત રહેવા માટે પ્રેરે છે. સ્વદેશ ફિલ્મ સમાજ પ્રત્યે આપણી શું જવાબદારી છે, સમાજ માટે આપણે શું કરી શકીએ એના માટે પ્રેરે છે. આનંદ ફિલ્મ જીવન જીવવા માટેનો એક નવો અભિગમ આપે છે. જિંદગી ના મિલેગી દોબારા જીવતી ક્ષણોનું મહત્વ સમજાવે છે. ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ એ પણ ખૂબ જ સુંદર ફિલ્મ છે, અને દરેક ગુજરાતીએ, દરેક પૃથ્વી પર વસતા દરેક વ્યક્તિએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ. સિનેમાઘરોમાં હજુ પણ ઘણી બધી જગ્યાએ ફિલ્મ ચાલી રહી છે. આવી ઘણી બધી ફિલ્મો છે જે તમને ઇન્સ્પાયર કરશે, તમને જીવનમાં આગળ વધવા માટે મોટિવેટ કરશે. બિઝનેસ અને લીડરશિપ ઉપર આધારિત ફિલ્મો પણ જોવી જોઈએ, અને એનાથી આપણી અંદર રહેલી બિઝનેસ સ્કિલ વિકસી શકે છે. અને આપણે ગુજરાતીઓ તો બિઝનેસમાં માસ્ટર છીએ, તો આપણે આવી ફિલ્મો અચૂક જોવી જોઈએ. આવી ફિલ્મો છે ગુરુ, રોકેટ સિંહ, સોશિયલ નેટવર્કિંગ, બીજી ઘણી બધી ફિલ્મો છે. એના લિસ્ટ પણ તમને નીચે મળી જશે. અને તમને કોઈ એક ફિલ્મ વિશે ખબર હોય આમાંથી, તો તમે નીચે કમેન્ટ જરૂર કરજો. તો જેને આવી બધી ફિલ્મ્સ જોવી હોય એ નીચે ટાઇટલ સર્ચ કરી શકે.
સામાજિક વિષયો પર આધારિત ફિલ્મો, આર્ટિકલ 15, મશાન, પિંક. આ સિવાય પણ તમે કમેન્ટ્સમાં તો જરૂર લખી શકો કે બીજી કઈ ફિલ્મો જોઈ શકાય. તો મિત્રો, તમને મારો આ પ્રયાસ જરૂર ગમ્યો હશે. ફિલ્મો માત્ર મનોરંજન માટે નથી, જીવનને સુધારવા માટે, લાઈફમાં ગ્રોથ માટે પણ ફિલ્મોનો બહુ મોટો ફાળો રહ્યો છે. પ્રાદેશિક ફિલ્મો જોવી એટલા માટે જરૂરી છે કે એ આપણા જળથી મૂળથી જોડાયેલી છે. અને માતૃભાષા એ તો આપણી માની ભાષા છે. તો માની નજીક રહેવું કોને ના ગમે? જો આપણે યોગ્ય ફિલ્મો પસંદ કરીએ તો એ આપણા વિચારો, કરિયર અને જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારી પ્રેરણાદાયક, તમારી ઇન્સ્પિરેશનલ ફિલ્મ્સ કઈ છે એ જણાવવાનું ભૂલતા નહીં. કમેન્ટ્સમાં જરૂર લખજો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હું છું જયેશ અધિકારી અને ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી ફિલ્મો જુઓ, નવું શીખો અને આનંદ માણો. નમસ્કાર.